અને પોતાના ગુરુને. ગુરુ તત્વ અનેક પ્રકારના હોય છે. પરંતુ દરેક ગુરુનું ફલશ્રુતિ અલગ અલગ હોય છે. મોટા ભાગના ગુરુઓ તમને કંઈ આપે કે ના આપે, પણ તમારી પાસેથી ઘણું લઈ લે છે. પરંતુ અમુક ગુરુ એવા હોય છે કે જે તમારી પાસેથી કશું નથી લેતા, પણ તમારી અંદર પડ્યું છે તમને ખોલવાની સમજણ ઘણી બધી આપી દે છે. કંઈ ન આપ્યા પછી પણ તમને ઘણું બધું મળી જાય છે. એ સાચા ગુરુ છે. ગુરુ પાસે જ્ઞાન ઘણું હોય છે, પણ જે વેપાર નથી કરતા, જે તમારી પાસેથી કંઈક અપેક્ષા રાખે છે, એ ગુરુ કંઈ આપતા નથી. એ લઈ લે છે તમારી પાસે. ભૌતિક જગતના સુખો તમારી પાસેથી છીની લે છે. તમે દુઃખોના દરિયાની અંદર ડૂબવા લાગો છો, કારણ કે સતત ભય તળે જીવવાનું છે. આટલું દાન નહીં કરી તો આમ થઈ જશે, આટલું પુણ્ય નહીં કરી તો આમ થઈ જશે, આટલી માળા નહીં કરી તો આમ થઈ જશે, આટલા વ્રતો નહીં કરી તો આમ થઈ જશે, આટલી પૂજા પાઠ નહીં કરી તો આમ થઈ જશે. કોઈ ગુરુ એમ નથી કહેતા કે આટલા પ્રાણાયામ તમે નહીં કરો તો તમને આમ થઈ જશે. ખરેખર તમારો શ્વાસનો ઉપયોગ તમે ન કરો તો તમને બહુ મોટું નુકસાન છે. જે શ્વાસ તમને પરમાત્માએ વાપરવા માટે આપ્યો છે, ઓટોમેટિક તો એટલા માટે આપ્યો છે કે તમે તમારી જવાબદારીઓ સંભાળતા સંભાળતા ભૂલી ન જાઓ એટલા માટે. બાકી તમને એમ કીધું હોય કે હવે તમે શ્વાસ લેશો તો જીવશો, તો દુનિયામાં કોઈ જીવતું જ ન હોય. અને જીવજંતુ પશુ પક્ષીઓ શું કરે બિચારા? એને તો આને શ્વાસની કંઈ ખબર જ નથી. તો દરેક જીવની સાથે મને તમને પણ ઓટોમેટિક શ્વાસ આપ્યો છે, પણ મને તમને સ્વતંત્ર પરમાત્માએ એ આપી છે કે આપણા શ્વાસનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણા શ્વાસ દ્વારા આપણી શક્તિઓનું નિર્માણ આપણે કરી શકીએ. આ મનુષ્યને સ્વતંત્રતા છે. તો મનુષ્યમાં જ્યાં સુધી દાનવ વૃત્તિ હોય ને ત્યાં સુધી એને પ્રાણાયામ કરવાનું સૂચે નહીં. એને ભૌતિક જગતના સુખો પાછળ દોડતા હોય છે. અને મનુષ્યની અંદર દેવતાની વૃત્તિઓ વધે ત્યારે આળસો થઈ જાય છે. બીજાની મહેનતનું ખાવાનો પ્રયત્ન કરે છે. જે બીજાની મહેનતનું ખાય છે એ દેવતાની કમ્પેરેટિવમાં આવે છે. પોતે મહેનત નથી કરતા, બીજાની કમાણી ઉપર પોતાની જિંદગી જીવે છે. બીજાને ભરમાવીને પોતાના લાભો ઉઠાવે છે. મનુષ્ય છે એ પોતાની ખેતી ખુદ કરે છે, પોતાના શ્વાસનો ઉપયોગ પોતે જ કરે છે, પોતાના આરોગ્યનો ઉપયોગ પોતે જ કરે છે. કારણ કે બીમાર પડતા જ નથી, હંમેશા નિરોગી રહે છે. મનુષ્ય એમ વિચાર કરે છે કે આરોગ્ય એ આપણા હાથની વસ્તુ નથી.
નથી, એ પરમાત્માના હાથની વસ્તુ છે, પણ તમારા કર્મના હાથમાં છે, તમારા હાથમાં નથી. પણ તો પ્રાણાયામનું કર્મ કરો ને એટલે તમારા હાથમાં છે. બાકી ગમે તે તમે પુણ્ય દાન આ છે તે છે કરો, તમારું પુણ્ય ચોક્કસ વધશે. કોઈ પદ્ધતિ ખોટી તો નથી જ આ જગતમાં, કારણ કે બધી પદ્ધતિઓ પરમાત્માની મંજૂરીથી બની છે, પણ કેટેગરી વાઇઝ બની છે. દરેક મનુષ્યની એક કેટેગરી હોય છે, અને કેટેગરી પ્રમાણે મનુષ્ય પોતાનું જીવન જીવવાનું હોય છે. જે વ્યક્તિને પોતાનું જીવન જીવતા કેટેગરી વાઇઝ નથી આવડતું, એ વધારે દુઃખી થાય છે, અને કેટેગરી ઉત્પન્ન કરવી પડે છે. પુણ્યના કારણે તમને કેટેગરી મળે છે, પણ એમાંથી પણ ઉપરની કેટેગરીએ જવું એ તમારા હાથમાં છે. તમને પ્લે હાઉસની અંદર ભણવા મોકલ્યા હોય તો પ્લે હાઉસમાંથી પછી આગળ ભણવાની સ્થિતિએ તમારે પહોંચવાનું છે, તમને કોઈ પહોંચાડી દેવાનું નથી. પ્લે હાઉસમાંથી નર્સરીમાંથી હાયર કેજી, હાયર કેજીમાંથી પહેલા ધોરણમાં, અને પછી ધોરણ બાય ધોરણ આગળ વધતા કોલેજમાં, અને કોલેજમાં જે લાઈન લઈએ એ પ્રમાણે આગળ ભણવાનું હોય છે. તમારે ડિસાઈડ કરવાનું હોય છે કે તમારે કઈ લાઈન લેવી છે. આના માટે મનુષ્ય સ્વતંત્ર છે, પશુઓ બિચારા સ્વતંત્ર નથી, દરેક રીતે પરતંત્ર છે. પણ છતાંય સ્વતંત્ર એક રીતે છે, એનો ખોરાક શોધવામાં એ સ્વતંત્ર છે, પોતાનું પેટ ભરવામાં એ સ્વતંત્ર છે. એ ગમે ત્યાંથી પોતાનો ખોરાક શોધે. તમે તમારી શેરીની અંદર કૂતરાઓ જે હોય એને તમે રોજ રોટલી ન દેતા હો, પરંતુ ક્યારેક ક્યારેક દેતા હો, તો એ શું બતાવે છે? પરમાત્માએ તમારા ઘરનો ખોરાક એને લેવાનો ક્યારેક ક્યારેક મોકો મળે છે. બાકી જે નિયમિત દે છે, જેથી એ ન દે તેથી શું થાય? તેથી મારા તમારા જેવા ક્યારેક ક્યારેક દેતા હોય ને ત્યાં જઈને એને ખોરાક મળી જાય છે. કીડીઓને ક્યાંથી ખોરાક મળે છે? મકોડાને ક્યાંથી મળે છે? ઈયળોને ખોરાક ક્યાંથી મળે છે? મચ્છરોને ક્યાંથી મળે છે? માખીઓને ક્યાંથી મળે છે? તમે નાખવા જાઓ છો મચ્છરોને, માખીઓને? કીડીઓને કીડિયાળો પૂરો છો તો મચ્છરીઓ પૂરો ને? શું કામે નથી દેતા? કારણ કે એને તો પરમિશન લેવી જ નથી પડતી, તમારું લોહી ડાયરેક્ટ પી લે છે. તમે ખોરાક લઈને જે લોહી બનાવો ને એમાંથી ટસિયા લઈ લે છે. કબૂતરને તમે ચણ નાખવા જાઓ છો, જેથી તમે ચણ નાખવા ન જાઓ તેથી એનું શું થતું હશે? કોઈ દી વિચાર કર્યો છે? પણ તું ગમે ત્યાંથી પોતાનું ભોજન શોધી લે છે. એ તો તમે એને આળસુ બનાવો છો ચણ નાખીને. શેરીના કૂતરાને તો ઠીક છે, આપણે ખવડાવવું જોઈએ, કારણ કે આપણી શેરીની રખવાળી કરે છે. કબૂતરને આપણે આળસુ બનાવી દઈએ છીએ. એ મહેનત કર્યા વગર ખાય છે, એટલે એને સમસ્યા આવે છે. કીડીઓને પણ મહેનત કરીને મેળવવાનું હોય છે, એને હું ને તમે ડાયરેક્ટ દઈ દઈએ છીએ.
અને જ્યાં તમે દો છો ત્યાં એ ખોરાક માટે આવે અને તમારા કે બીજાના પગ નીચે કચડાઈ જાય તો પાપ કેને લાગે? જરા સોચો. પાપ આપણને જ લાગે. તમે પુણ્ય કરો છો ત્યાં કેટલું પાપ થાય છે. જૈન ધર્મની અંદર તો જમીન ઉપર ચાલવું હોય ને તો એ પોચા મોજા પહેરીને ચાલવાનું, જેથી કરીને કોઈ જીવજંતુ પગ નીચે આવી જાય ને તો દબાઈ ન જાય. કેટલી બધી કાળજી લે છે જૈન ધર્મની અંદર. ચપ્પલ પહેરવાની શું કામે? કઠણ વસ્તુ કોઈ પહેરવી નહીં. અહિંસા પરમો ધર્મ, જે અહિંસાનું પૂરેપૂરું પાલન જૈન ધર્મની અંદર કરવા માટે પ્રેરણા આપવામાં આવે છે. કોઈ પાલન નથી કરતું એની વાત છે. તો યમ નિયમની અંદર પહેલું જે યમ છે ને, અને યમનો પણ પહેલો નિયમ જે યમ છે એ છે અહિંસા. પછી સત્ય, પછી અપરિગ્રહ, ચોરી ન કરવી, અસ્ત્ય ચોરી ન કરવી, અપરિગ્રહ જાજુ ધન ભેગું ન કરવું, જાજુ જ્ઞાન પણ ભેગું ન કરવું. માની લો કે આ હું તમને બધાને જ રોજ કહું છું યોગની અંદર, એ હું ન કહું તો તમારું તો કંઈ ન જાય, પણ મારું ઘણું બધું વયું જાય. મારી સંપત્તિ વપરાયા વગરની પડી રહે, અને વપરાયા વગરની સંપત્તિ નુકસાન કરે, પતન કરે. પછી ધન સંપત્તિ હોય તો ભલે, પછી જ્ઞાનની સંપત્તિ હોય તો ભલે, પછી પુણ્યની સંપત્તિ હોય તો ભલે, અને પછી પાપની સંપત્તિ હોય તો ભલે. સંપત્તિ કોઈ પણ હોય વપરાવી જોઈએ. પરમાત્માની પૂરેપૂરી કૃપા તમારી ઉપર હોય તો એ કૃપાને વાપરતા રહેવું જોઈએ. કે ના હોય ભગવાને મને જ આપી છે, બીજા કોઈને એમાંથી અપાય નહીં, બીજા કોઈને લાભ ન લેવા દેવાય, તો એ નુકસાન કરે છે. એક સામાન્ય દાખલો આપો કે તમને ક્યાંયથી પ્રસાદ મળ્યો, તમારી આજુબાજુમાં કોઈ નથી ને તમે એકલા ખાઈ જાઓ ત્યાં સુધી તો વાંધો નથી, પણ આજુબાજુમાં કોઈ હોય અને વહેંચ્યા વગર ખાવ ને તો પાપ લાગે. એટલે મોટા ભાગના તમે જોઈજો, હા, થોડોક પ્રસાદ હાથમાં હોય ને આટા મારતા હોય કોઈને દેવા માટે. ભગવાનનો પ્રસાદ જેમ જાજા મોઢે જાય તેમ સારું, કારણ કે એની અંદર પવિત્રતા છે, અને પવિત્રતાથી માણસના મગજની અંદર પવિત્ર વિચારો આવે છે. તો આપણે આપણા જીવનની અંદર પવિત્રતા પ્રાપ્ત કરવાની છે, અને પવિત્રતા એમનેમ નથી પ્રાપ્ત થતી, એ હું તમને કહી દઉં. ભગવાનની સેવા પૂજા કરવી હોય ને તો પહેલા નાહવું પડે છે. તમે વિચાર કરો, પહેલા નાહવું પડે છે. કેટલું ખતરનાક વસ્તુ છે. નાહ્યા વગર તમે પૂજા ન કરી શકો. પણ તો નાહ્યા પછી પણ તમે પવિત્ર નથી થતા, એનું શું કરવું? એટલે ધર્મશાસ્ત્રની અંદર પવિત્ર થવા માટે બીજા રસ્તા પ્રાર્થના કરવાની, મંત્ર જાપ કરવાનો. પણ અંદર ગંદકી ઘણી બધી ભરી છે, અનેક પ્રકારના રોગો ભર્યા છે, અને તમે ભગવાનની પૂજા કરવા જાઓ તો રોગ ઉત્પન્ન કરનાર તત્વો તમારી અંદર ભર્યા છે.